આજે હું તમને બધાને મારી ગ્રો બેગ કિચન વેસ્ટથી કઈ રીતના ભરું છું લેયર બાય લેયર એ બધાને બતાવીશ। તો જુઓ, આ એક કિચન કમ્પોસ્ટ સૂકા પાંદડા જે મારા રોજના પ્લાન્ટ્સમાંથી નીકળે હું આમાં નાખતી આવું, અને હવે હું આમાં નાખીશ ગ્રીન વેસ્ટ। જુઓ કેટલી ગ્રીન વેસ્ટ છે। આ ગ્રીન વેસ્ટ શાકભાજીના છોડા હોય એ બધાની એક લેયર બનાવવાની આ રીતે, અને ઠીક છે। હવે આના ઉપર થોડીક રાખ નાખી દઈશું। રાખ નાખવી એટલે જરૂરી છે કે આમાં કોઈ ગંદા જીવાક ના થાય અને કીડીઓનો અટક ના થાય આનામાં, એટલે થોડીક રાખ નાખી દેવાની। ઉપરથી હું થોડુંક બ્રાઉન વેસ્ટ નાખીશ કે જેથી કરીને આ ગ્રીન વેસ્ટ જે આપણે નાખ્યું છે એનો જે બી રસ નીકળે એ આ બ્રાઉન વેસ્ટ ચૂસી લે। આ બધા આપણા જે પાર્સલ આવે, પેપર્સ, ન્યૂઝપેપર હોય, નોટબુક્સના પત્તા હોય, બોક્સીસના હું આ જ્યારે પણ હું ફ્રી હોઉં ને ત્યારે આ બોક્સીસના હું ટુકડા કરીને રાખી દઉં, અને આ બોક્સ જ્યારે અંદર ડીકમ્પોઝ થશે ત્યારે કાર્બનનું કામ કરશે, અને પ્લાન્ટ્સને આ કાર્બન બહુ જ પસંદ હોય છે, એનાથી એ ગ્રોથ કરે છે। એટલે ગ્રીન વેસ્ટ, બ્રાઉન વેસ્ટ, અને હવે હું થોડીક ઉપર નાખી દઈશ માટી। આ રીતે જો આપણે લેયર બાય લેયર કિચન કમ્પોસ્ટથી આપણી ગ્રો બેગ ભરીશું તો આપણું કિચન કમ્પોસ્ટ, આપણી ગ્રો બેગ બહુ સારી રીતે ફીલ થશે। ગ્રો બેગ આમાં માટી પણ ઓછી જોઈશે, અને આ જુઓ તમે જોઈ શકો છો કે મેં 60% સુધી મારી ગ્રો બેગ ભરી નાખી છે। કેટલી આટલી જ ખાલી રહી છે, હવે આટલી જ બરાબર છે। એટલી હું હવે મારી જ્યારે પણ પ્લાન્ટ્સ અંદર ગ્રો કરીશ, કોઈ બી પ્લાન્ટ હું અંદર નાખીશ ત્યારે આટલી ઉપરથી કમ્પોસ્ટવાળી માટી નાખીશ, જે મેં તમને આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું કે હું 60% માટી, 30% કમ્પોસ્ટ અને 10% રેતી, 10% કોકોપીટ એ રીતનું મિશ્રણ બનાવી અને હું અંદર મારી માટી બનાવું છું। તો એ રીતની માટી હું આટલામાં, હજી હું આનામાં એક લેયર જ્યારે પણ ગ્રીન વેસ્ટ આવશે ત્યારે એક લેયર હજુ પણ હું અહીંયા આગળ આ જ રીતના ગ્રીન વેસ્ટ, બ્રાઉન વેસ્ટ અને માટી એ રીતના હું ફિલ કરીશ હજુ પણ આમાં, અને પછી હું ઉપર 3 થી 4 ઇંચ જ ખાલી 4 થી 5 ઇંચ હું માટી નાખીશ, અને પછી હું મારી ગ્રો બેગમાં પ્લાન્ટ્સ લગાડીશ। થેન્ક યુ। તો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી? હજુ પણ બીજી કોઈ ગાર્ડનિંગને લગતી કોઈ બી ઇન્ફોર્મેશન જોઈએ અને તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગતી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઈક કરજો। થેન્ક યુ।